હેલો મિત્રો, વિડીયોમાં તમારું સ્વાગત છે। ગુજરાતમાં છેલ્લા 10 દિવસોથી પડી રહેલા ભારેથી અતિ ભારે વરસાદથી કોઈ રાહત મળવાની આશા દેખાતી નથી। હવામાન વિભાગે રાજ્યમાં 31 જુલાઈ સુધી ભારે વરસાદ પડવાની આગાહી વ્યક્ત કરી છે। આઈએમડીના એલર્ટમાં કહેવામાં આવ્યું છે કે સૌરાષ્ટ્ર બાદ હવે મધ્ય ગુજરાતના વડોદરા અને અમદાવાદ જિલ્લામાં ભારે વરસાદ પડી શકે છે। 29 જુલાઈએ અમદાવાદ, આણંદ, વડોદરા, છોટાઉદેપુર અને ભરૂચ માટે ઓરેન્જ એલર્ટ આપવામાં આવી રહ્યું છે। તો જી હા મિત્રો, હાલ મોટા અને મહત્વના સમાચાર સામે આવી રહ્યા છે। તેની સાથે બનાસકાંઠા, પાટણ, મહેસાણા, સાબરકાંઠા, ગાંધીનગર, અરવલ્લી, ખેડા, પંચમહાલ, દાહોદ, મહીસાગર, નર્મદા, સુરત, ડાંગ, નવસારી, વલસાડ, તાપી, દમણ, દાદર નગર હવેલીમાં, સુરેન્દ્રનગર, રાજકોટ, જામનગર, ભાવનગર, મોરબી અને બોટાદમાં માટે ભારે વરસાદની આગાહી કરવામાં આવી રહી છે। હવામાન વિભાગે 30 જુલાઈએ નવસારી, વલસાડ અને દમણ, દાદર નગર હવેલીમાં ભારે વરસાદની ચેતવણી જાહેર કરવામાં આવી છે। 31 જુલાઈએ નવસારી, વલસાડ અને દમણ, દાદર નગર હવેલીમાં ભારે વરસાદની ચેતવણી છે। ગુજરાતના સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતમાં ભારે વરસાદથી ઘણું નુકસાન થયું છે। તો જી હા મિત્રો, વડોદરામાં ભારે વરસાદ બાદ ઓવરફ્લો થયેલા આજવા ડેમથી નીચલા વિસ્તારોમાં સમસ્યા થઈ શકે છે। આ સાથે ભરૂચના નીચલા વિસ્તારોમાં અત્યારે પાણી ભરાયેલું છે। ગુજરાતમાં ભારે વરસાદથી પોરબંદર, દેવભૂમિ, દ્વારકાની સાથે જૂનાગઢ અને જામનગર જિલ્લામાં ઘણું નુકસાન દેખાઈ રહ્યું છે। તો જી હા મિત્રો, અમારો વિડીયો કેવો લાગ્યો અમારી કોમેન્ટ બોક્સમાં જરૂરથી જણાવજો અને ચેનલ પર ન હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલતા। વિડીયો પૂરો જોવા બદલ તમારો ખૂબ ખૂબ આભાર।